हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी देखो बहुत मस्त सुबह हो चुके हैं और धूप भी आज बहुत बढ़िया वाली आ चुकी है क्योंकि बहुत टाइम से धूप नहीं आई थी। तो आज धूप आई है तो एकदम मस्त सूख गया है सब। और आज बगीचा ग्राउंड सब क्लीन कर दिया है आज, क्योंकि धूप थी ना तो काम करने में भी अच्छा लगता है। और देखो अभी हमारा बगीचा मस्त क्लीन हो गया है और कपड़े भी सुखा दिया है। यहाँ पे बहुत सारा खड़ था तो सब निकाल दिया है और यहाँ पे भी सब क्लीन हो गया है। और देखो अभी धूप इतनी अच्छी आ गई है ना आज, तो बहुत अच्छा लगता है। और रूही अभी होमवर्क कर रही है और अभी आरोही और भाभी बगीचे में खेल रहे हैं, तो दिखाते चलो। तो देखो यहाँ पे फ्रूट टाइम है। अरे वाह आरोही, गुड मॉर्निंग। जय स्वामीनारायण। जय स्वामीनारायण बोलो तो। जय स्वामीनारायण। શું ખાય છે તું? બબુચક ખાય છે। શું ખાય છે? બબુચક। મમ્મી જય સ્વામિનારાયણ। તો મસ્ત આજે ધૂપ આવી છે નહીં? મજા આવે एकदम, આમ खिली खिलू आम लागे एकदम सरस। सुकाई गયું છે બધું। मम्मी कल कमेंट आई थी, आप और पापा की स्टोरी बताना। कल कमेंट आई थी, आपने पढ़ी थी कल? ના મેં નથી પડી। નથી વાંચી ને? વિડિયો જો અડધો જોયો તો પછી કાંઈ વાંચી નથી। તો તમે કઈ રીતે તમે પપ્પાને, મતલબ તમારી સ્ટોરી શું છે એ બધાને જાણવું છે। અમારી સ્ટોરી તો સારી છે। હા હા જણાવો થોડુંક। એમાં એવું છે કે 1.5 વર્ષ પહેલા એવું થયું હતું। 1.5 વર્ષ જેવું થયું હતું। હા હા મારા ભત્રીજી છે ડીટલા, હમ એના ઘરવાળાએ વાત ચલાવી હા, હતી। હા. પછી ઈ એને કેન્સર હતું તો ઈ ગુજરી ગયા। હા વાત અટકી ગઈ। હા પછી અટકી ગઈ પછી એકવાર અમે સાનીમાં ભેગા થઈ હમ. ગયા। હું મારા ભત્રીજાઓ મનીષા બે ગયા હતા ને સાની હા, કથા, હા. તો ત્યાં ભેગા થઈ ગયા। હા પછી ત્યાં ભેગા થઈ ગયા તો હું તો કાંઈ ઓળખતી નહોતી। હા હા પછી મનીષાએ કીધું કે હમ. ભાઈ તમે આને ઓળખો છો? મેં કીધું નહીં। તો કે આ તમારે હારે જે વાત કરી હતી ને મંજુ ઘરવાળાએ હા, ઈ હા. છે આ એમ। બરાબર। મેં કીધું ઠીક, પણ ઈ તારા પપ્પા આટલા નિખાલસ માણસને હામુય ઊંચી નજર કરીને એણે નહોતું હા જોયું। હા પછી મનીષાએ કીધું ઈ કે કેમ છે કાકા? હા તો ઈ તો તે કાકા જ કે હા કેમ હશે? તો કે તમે કેમ મને ઓળખો? તો કે આવી રીતના ઓળખાણ છે, તો ઘરે આવજો ચા પાણી પીવા। હા હા પછી ઘરે 1-2 વાર ચા પાણી પીવા આવ્યા। હા હા એમાંથી ને બધું પૂછ્યું, મેં પૂછ્યું તું એકવાર કે હા. ભાઈ તમે તમારા દીકરાને બહુ છે, દીકરો છે, 2 દીકરી છે, તો શું કામ તમે જોઈન્ટ ખાવાનું હા કરો હા છો? હા હા તો કે હું એટલે કરું છું, મારા દીકરાને બહુ માટે થઈને જ કરું છું। હા, મેં હા. કીધું કેમ? તો કે એની દીકરીઓ વાળી છે, નવરી હોય ન હોય, હમ. અને દર્શકને ક્યાંક બહાર જવાનું હા. થાય, મારે સાથ એક જરૂર પડે તો કોને કે વારે વારે? તકલીફ થઈ હા તો મારે બાવણું ન ખખડાવાય, હા એટલે મારે આ માટે થઈને કરવું છે। મારે બીજો કોઈ પ્રશ્ન નથી। હા હા પણ એ માણસ એવો હતો ને, 2 વાર આવ્યા 3 વાર, પણ કોઈ દી ઊંચી નજર કરી બહુ નિખાલસ છે પપ્પા। હમ. કોઈને એમ ન થાય કે નકર ઘણા એવા હોય કે હા. ઘરવાળી ન હોય તો આમ હા. ચકાવક પણ જોયા એને કરે, ઊંચી નજર કરી। ક્યારે નથી કરી। પછી મને એમ થયું કે ના ના આ મારે લાયક છે। હા એટલે પછી આગળ વધ્યા હતા। એટલે બીજું કાંઈ ખાલી 1-2 વાર ચા પાણી પીવા હા અને 1 વાર જમવાનું કર્યું હતું। હા જમવા આવ્યા, પણ કેમ કે દીકરો હોય એને કહેતા અસકાય, હા જ કઈ એટલે એ હા કહી ન શકે, કઈ નતા શકતા। કહી નહોતા શકતા। તો હા. બેનોને એને વાત કરી હતી, પણ હા. એ કે આગળ જેમ ચાલશે એમ કરશું, હા. જોયું જાય છે એમ। હા હા ત્યાં વળી એ દર્શકને તું માની ગયા, તમે હા. બધાય કરાવી દીધું, હા એટલે એને કર્યું તો તમારે હાટું થઈને જ હા. કર્યું। એણે એમ કહેતા કે હું એકલો બહુ મૂંઝાઈ ગયો હા અને અને આમે કાંઈ ક્યારે તકલીફ પેલા હોય- મમ્મી વગર એક દિવસ નથી રહ્યા એટલે એને અને કાંઈ તકલીફ હોય તો મારે બહુ દીકરાને ન કહેવાય। હા તો મારે શું કરવું? બધાને મને સારા કે માટે હાલતા વિચારીને બાહુ કર્યું। દુખે કે કળ દુખે કે તો હા. પછી એવું થાય તો બહુ દીકરાને ન નો કહેવાય। કરે, હા. એટલે પછી કે મારે આમ તો અને કાંઈ જે વાંધો થયું બધું નહીં। સારા અને માટે મારે થયું। સહારાની જરૂર હા હતી। બધાને, પપ્પાને અમારે બધાને હા. સપોર્ટ રહે, તમારે સપોર્ટ રહે અમારો, હા, બધાયને। આખું પરિવાર સરસ પછી બંધાઈ 8 ગયો મહિના આપણું। એમનું ને અમારા બેયના રિલેશન હાલ્યા, હા ફોન ઉપર વાત થતી, હા અને બજારમાં આવે તો ફોન કરે કે હા, આવ્યો આવ્યો છું છું। આજે। પણ કોઈ દી ઘરે નહીં હો। હા. હા, માણસ બહાર ખાલી જોવા બજારમાં આવીને ખાલી જતા રહે। બજારમાં આવે, ઈ તે કોઈ કે બજારમાં ઊભો નહીં હા રહેવાનો ઊભું અમારે। નહીં રહેવાનું। બહુ હા થાય તો ક્યાંક ઠંડા પીણા પી હા. જાય, અને બહુ થાય તો સાની કઢાવા એને ક્યાંક વાર વાર હા આવવાનું હાની હોય। કઢાવા આવતા। હા સાની કઢાવા તો હા. એને બહુ સમજાય, બાકી હા. કોઈ દી ક્યાંય નહીં। હમ હા, ઘરે 2-3 વાર આવ્યા હતા, પછી સરસ, એમાંથી સરસ. ફોન કરે 1-2 વાર, હમ. રોજે ફોન થાય, હમ. બાકી આમ નહીં। હા પણ હા ફોન કરે તો એટલી લાગણી થઈ ગઈ ને, તો મને એમ થઈ ગયું કે ના ના આમ ખૂબ હાસા દિલથી એમ કે ચાહું છું। અને મારે- આમે નિખાલસ એટલા, નિખાલસ. શાંત એટલા, હા. અને નેચર બહુ સારો, હા. ને હોશિયાર એટલા, હા, બધી રીતે ને મારે બધી કોઈ ખ્યાલ વસ્તુ આવે। નથી જોતી, હું તો હા. ઘરે આવું છું।
હા તમારા માટે થઈને આવું છું. તમારા પરિવારને જ મેં જોયું નથી. એટલે તો વિડીયોમાં જોઉં છું. હા રોજ વ્લોગ જોતા નહીં તમે? રોજ વિડીયોમાં જોતી. તમને ખબર હતી કે મારા અહીંયા જવાનું થશે એમ? હવે એ તમે કીધું ઉપરવાળા ઉપર છોડી દીધું તું. એમની તમે પહેલા તો ખ્યાલ નહીં હોય ને કે મારા અહીંયા હું અહીં થશે, મારું સંબંધ થશે. પછી તારા પપ્પા એમ કીધું કે હા મારે કરવું જ છે. પછી મને એમ થયું કે મારે ગમે એમ કરીને જવાનું જ છે. મને લઈ જાય આમી લેણા દેણી હોય ને પેલા ને એટલે મળી જ જઈએ આપણે. એટલે કુદરત ને કરવું કે ભાઈ લખાઈને આવ્યું હોય એટલે હા લખાઈ ગયું હોય. હા લાગણી તો આપણે એકાબીજાને થાય પણ લખાઈને આવ્યું હોય ને હા એટલે એ તમારે મળવું જ પડે, ગમે ત્યાંથી તમે મળી જવું જ પડે. હા ગયા ભવનું અધૂરું હોય ને હા એટલે મળવા વગર પૂરું અત્યારે કરવું પૂરું કરવું પડે. ગયા ભવે અધૂરું છોડ્યું છે હા તમારે પૂરું કરવા આવવું પડ્યું. હા તમારે બધા મળવા માટે, અમને મળવા માટે ભગવાને મોકલ્યા હોય. હા એટલે મોકલ્યા મને ભગવાને કે તું જા, ત્યાં જરૂર છે તારી. હા તો આયા એકલી ઠેબા ખાશે ને કે ત્યાં પૈસા ને હા તો એ તો છે જ ને, આપણા આખો પરિવાર હોય તો કેટલી રહેવાની મજા આવે. બધી રીતે હાજા મંદા ધ્યાન રહે. દિલની વાત કરવી તો એકબીજાને કરી શકીએ. અને આપણે ટાઈમે જમવું ભાવે, એકલા એકલા જમવું ન ભાવે, રહેવું ન ગમે, વિચાર આવે આમ તો બધા. 1.5 વર્ષ જ હું મનીષા ભેગી રહ્યો, 1.5 વર્ષ. હા પણ આમ એવી રીતે રહ્યો તો એકબીજાની વાત એ મનીષા ભાભી નેચર બહુ સારો. હા એકબીજાની વાત બધી એને કરી. પછી મુક્તાબેન ને વાત પેલા મુક્તાબેન ને બોલાવી એકલી. એમ તો કાકા પાસે તો પછી ઘણો સમય એકલું રહેવું પડ્યું. તાત્કાલિક એનું મકાન તૈયાર ન થયું રહેવું પડે. પછી મુક્તાબેન ને બોલાવી છે. હા ઈ એકલા છે બિચારા એટલે એ આવે તો ફોન કરું એટલે તરત આવે. હા એટલે એનું મારે વાંધો ન. તો મુક્તાબેન પછી મનીષા ભાભી બહુ બહુ નેચરના સારા બધા. હિના ભાભી એલા છે. હા હિના હા એ બહુ સારા છે. રાખ્યું હતું એને બહુ રાખ્યું હતું. એટલે આપણે બધાએ રાખ્યું છે કેમ કે આપણો સ્વભાવ સારો છે ને. હા આપણે બધા સાથે મેચ થઈ જ જાય આપણે. હું આવી બધાને ભળી જાય. હા હે પેલા શરૂઆતમાં એમ કહેતા કેમ થાય કેમ થાય. અત્યારે બધા ઈ જ કહે છે કે કર્યું ઈ સારા માટે કર્યું. હા જે કર્યું સારા માટે થયું. બહુ માણસ સારું આવ્યું બધાને હાસવી. પેલા હું બીક લાગે કે કેવું હોય છે કેવું નહીં, આપણે ખ્યાલ ન હોય એમ. અને ઘણી જગ્યાએ થાય હા થાય છે એવું એટલે ડર લાગે. બધે સ્ત્રીઓ સરખા ન હોય બધા. હા ઘણીનો પ્રેમ દેવા આવે છે. ઘણા 15 દિવસમાં નથી વયા જતા. હું અહીં લાગણી દેવા આવીશ. હા એ તો બધા લોક જોવે છે, બધાને ખ્યાલ આવે જ છે બધું કેમ રહી છે, કેમ રહી હળી મળી રહીએ છીએ, બધાને ખ્યાલ જ છે. જેમ આપણે સારી રીતે રહીએ બધાને આપણે કુટુંબને બધાને ખબર પડી હા રિંકલ આરે 15 દી રહી લીધું એને આપણે અહીંયા નહોતા આવ્યા રિંકલ બેન. સારી કન્યા જઈ આવી એટલે એને તે બધું ઓલું થઈ ગયું. હા અને શું છે છોકરીઓને બિચારીઓને અત્યારે છોકરીઓને થોડીક બીક તો લાગે ને કે મારા પપ્પાને હાસું છે કે નહીં હાસું. હા એને ટેન્શન હોય ને. અમને હા આવકાર પહેલી વાર દે કે એટલે. નહીં દે મારા ભાઈ ભાભી ને હારે કેવી રીતે રહે એટલે બધું ને હોય તો ખરું જ ને. એટલે ગમે એ જગ્યાએ હું હોઉં તો મને કોઈ પણ ને વિચાર આવે. મને થાય હા કે ભાવનારી કેવી હશે. હા ઘર વેરવી ખેર કરી નાખશે તો શું કરશું એમ? તો અને થાય છે અને એવું. પછી કઈ આપણે ન કરી શકીએ એવું થાય. અને પછી થાય છે એવું હા થાય છે. એટલે હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે હે ભગવાન મને હાજરી રાખજે હા. કે હું કામ કે આ બધા હાટું અને ખાસ તાર પપ્પા હાટું. 2 દિવસ પહેલા તો દર્શક ગયા હતા ને, બહાર ગયા હતા. ક્યાં ગયા હતા? અમરેલી ગયા હતા. હા અમરેલી ગયા છે. હા ત્યારે તમને મજા નહોતી ને, ત્યારે સવારે મને ભણકાર વાગ્યા, બાયણું અવાજ આવ્યો. મેં કીધું મમ્મીને કંઈક થયું હશે એવું લાગ્યું, કારણ કે તમે કાલ આખો દિવસ તે દિવસ ખાધું નહોતું ને તમને મજા નહોતી. મને એમ થતું હતું મમ્મીને કંઈ ન થયું ને તો હારું મમ્મીને આમ અંદરથી ઓલું થયા કરે, આમ ટેન્શન થાય બહુ. એક માણસ ગુમાવ્યું છે ને એટલે બહુ ટેન્શન થાય ને આપણે જોઈ ન હગવી દુઃખ તો તાર કોઈનું. પપ્પા વારવાર રાજા તને કઈ તકલીફ નથી ને કાંઈ છે ને? મેં કીધું ના ને કાંઈ નથી. ડર તો લાગે ને, ડર જેને લાગે એક તો. ગુમાવ્યું છે એને બીક તો થાય બધાને ને ડર લાગે કે ભાઈ આને તકલીફ ખાધું નથી 2 દિવસથી ઝાડા છે એટલે તાવ વધારે છે, લાગે. તો આને કાંઈ થયું છે એટલે એમ. પણ હું ભગવાન પ્રાર્થના કરું અને ભગવાન મને મૂકી છે ને હાટું મને કાંઈ નહીં હા થતું. કાંઈ નહીં થવા દે ભગવાન, એટલે જ તમે બધા માટે હા. મોકલ્યા છે. એટલે બધા માટે મોકલ્યા છે. હા. કાંઈ નહીં. અને હું છે ને એને જોઉં ને હુતા હોય ને જોઉં ને તો મને એમ થાય કે હે ભગવાન આ માણસ હાટું હું આવીશું અને મને કાંઈ નહીં થવા દે. અધવશ્ય આ માણસને દુઃખી મારે દુઃખી નથી નથી હેરાન કરવા. નથી કરવું. તમારા લીધે એ દુઃખી થાય ને, તમને કંઈક થયું એટલે. ભગવાન મને છે ને સલામત રાખજે તો કે આ માણસને હું કોઈ સાથ દુઃખી ન આપી શકું, થાય. સહારો આપી શકું સાચી એમ. વાત છે. તો અત્યારે મારા હિસાબે ઈ એક એકદમ તો આમ ઓલા આપણે થયા છે strong મમ્મી થઈ ગયા ગુમાવ્યા છે. છે. હા એને આમ હવે ભલે બહુ strong થઈ હતા, ગયા પણ છે. એને હવે એમ થઈ ગયું કે મારી પડખે કોઈ છે, ઊભું કોઈ આધાર છે, કોઈ એમ. અને તો બધી બહુ વાત ફેર દીકરા પડે. બહુ ન કરીએ. એ તો તમારી સાથે અત્યારે બધી શેર કામે કરી થયા શકે. હોય, થાક્યા પાક્યા હા. હોય તો હું બપોરે આપણે છે તો આપણે પગ દઈએ. દીકરાને વહુને ન કહેવાય દીકરા. હા અને તમે છૂટા આવે એ તો છે ને, અમે ક્યાંક જવું આવું હોય તો અમે છોટા, પપ્પાનું ટેન્શન ન રહે.
અત્યારે સમાજમાં ભલે માણસ કહે છે એ થોડી વાર તમે સાથે ખાલી બેસો ને તો એને આમ શાંતિ લાગે. આટલી ઉંમર જ જરૂર છે, નાના હોય તો જરૂર નથી પડતી. નાના હોય ત્યારે ના આટલી ઉંમર જ પડે. જરૂર હા. પડે. એકલા એકલા મૂંઝાતા અમને એમ લાગતું પપ્પા કઈ ગુમસુમ રે બોલે નહીં એટલે એમ થાય કે માણસ એમાં છે ને ગુમસુમ રહે હા. અને મૂંઝાઈ જાય ને એમાં માણસ મગજ મગજ. મારી જાય હા. અને પછી એમાંથી એટેક આવતા વાર ન હા, લાગે. ટેન્શનમાં એકલું માણસ ટેન્શનમાં. હોય ને, હા. હું એકલી રહીશું તો મને ખબર ખબર છે હોય, એને તો હા. હાલો તમે હતા બધા, હા પણ દિલની વાત તો કોઈ ન કહી કોઈ શકે. ન કહી શકે. અને મારે તો જિંદગી જેવી હતી એકલા હા. એટલે હું તો કઠોળ થઈ ગઈ હા એટલે મારે કઈ વાંધો નતો, હા બરાબર. પણ તોય છેલ્લે છેલ્લે આમ થતું હતું એવું હમ કે આ જિંદગી કેમ ચાહે, અને એ જિંદગી બીજાના ઓછાળે રોટલે કાઢવી ને એ હા બહુ અને બીજાના ઘરે રહેવું ને એ બીજાના આપને ઘરે તો આપણું ન કહેવાય, ઈ નો જ કહેવાય. આપણું ન કહેવાય. આપણા ઘરના ભાઈઓને ઘરે રહીને તો એ હા. આપણું નહીં. ઈ આપણે ઓછાળો પારકા રોટલો પારકા ઈ થઈ જાય. ઓછાળો. ક્યારેક જાય મહેમાન ગતિ માટે જઈએ, બાકી દીકરીએ ઘર છોડ્યું હા. એટલે પછી ઈ આવે તો એ પારકું મહેમાન જેવું મહેમાન જ ગણાય. જેવું જ ગણાય. હા એ પછી એનો પોતાનો હક નો નથી જમાવતી ના. જમાવે. રસોડામાં ઘરવાનો એનો અધિકાર નથી હા. હોતો. આપણે માની ન તો એવું છે. હા એવું છે. એટલે એટલે આપણું ઈ ઘર એ ઓછાળો આપણું ઘર. રોટલો ગમે હા. ત્યાં તમે જાઓ ઈ ઓછાળો ઈ ભલે તમને ઓછાળો. મોટા થયા પણ સાસરા આવી ગયા પછી આપણે પછી પેલા આપણો જેટલું હક આપણે ન હા અને ઓછાળો રોટલો જ કહેવાય. એટલે ઈ હા. ઓછાળો રોટલો ખાવો ને ઠેબા ખાવા અને મહેમાન એની ગતિ કરતાં પ્રમાણે જાવ ને તો સારું લાગે. સારું લાગે. અને હું ત્યાં એકલી રહેતી ને તો કિંજલ હું વરસ જ જાતી હો, હા. માન ભેર જ જાતી વરસ. અને તો માન હવારથી રહે સાંજ આપણું. સુધી રહું, કોઈ દી હું રાત ન રહું. એટલે હું માનથી જ રહીશું, હા. બધે હું માનથી જ રહીશું. સાચી એટલે મને માનથી બધેથી રહીશું ને ઘરે એકલી રહીશું તો મને બીજે ઓછાળો રોટલો ખાવો ગમે. હા, નો ગમે. મેં તને આશ્રમ દેખાડ્યું હતું ખબર છે કે હું આશ્રમે જવા હા, તૈયાર જાવા થઈ ત્યારે જતા. હા જો ઈ તાર પપ્પા હારે રિલેશન ન થયા હા, હોત તો હું આશ્રમ જ પછી વહી જતી ને સાચી નક્કી જ વાત કરી છે. અને આપણે બીજાના ઘરે રહેવું આપણે એ કઈ કહેતો ને પણ પછી અમુક ટાઈમે છે ને બધાને પેલું થયા કરે. એને મગજમાં થોડું હા થાય આપને ગમે એમ ન થાય. ગમે એવું થયા કરે. મને તો ક્યાંય ન ગમે. આ તો આપણે પોતાનું ગણાય છે. હા આપણા પોતાના તો? માણસો કહેવાય. હમ આપણે હરખી રીતે રહ્યો તો પોતાના જ હા, ગણાય અને એ તો આમ છે જ. રહ્યો તો તમે બધું વેરવી ખેંચો. હા એ તો છે જ ને. રહેવું તો શાંતિથી રહે. શાંતિથી. અને કેટલી જિંદગી છે કોને ખબર. બસ, શાંતિથી ન મળી રહીએ સરસ. તાર પપ્પાને મળ્યા પછી આમ બહુ શાંતિ થઈ ગઈ હતી. હા. 8 મહિના હું એટલી શાંતિથી રહી હતી હા એની વાત ન વાત કરે એટલે હા. હળવા થઈ જાય. હા, બસ હળવા થઈ ગયા. હા મારી કહાની એવી હતી. હા સરસ સ્ટોરી હતી. કાલ કમેન્ટ આવી હતી કે નિખાલસ શારદાબાની સ્ટોરી બતાવો. નિખાલસ તમે કે આજે કહાની. સ્ટોરી સબ બધાને કહી દઈએ આપણે. અમારી નિખાલસ કહાની. हाँ निखालस होती है सरस सरस देखो अभी धूप आई थी तो धूप अभी चली गई है. थोड़ी देर धूप आ जाती है, थोड़ी देर चली जाती है. बादल बादल हो गए हैं अभी, तो अभी बारिश आएगी ऐसा लग रहा है. तो देखो हमारी टीनी बहन, चीनी बहन, चकली बहन अभी खा रहे हैं. अभी पूरे दिन मुंह शुरू ही रहता है आरोही का, है ना आरोही? भूख ही लगती है आरोही को. है आरोही? બહુ ભૂખ લાગી છે તેને? હે આમ સામું જો તો હજી ખાવું છે. શું ખાવું છે? આમ સામું જો. શું ખાવું છે? શાક ખાવું છે. અચારમાં કોને અચારમાં શાક શાક. मस्त मौसम हो चुका है और यहाँ पे पिंक फ्लावर भी आ गया है. अभी शाम के बजे 5:15 और मौसम देखो बहुत बढ़िया हो चुका है. और अभी यहाँ पे देखो आ रही अभी खा के पी के अभी फ्रेश हो गई है. अभी पोटी भी कर लिया रोही ने. हाँ मम्मी आज तो आखो दी पोटी જ કર્યા કરે. ખાવાનું શરૂ ને પોટી શરૂ. એ હારું पोटी कई रीते. तो अभी रूही गई है स्कूल. तो अभी दोपहर में गई थी तब बोल के गई है कि मुझे चिप्स खाना है तो मेरे लिए चिप्स रखना. तो अभी वो आई नहीं है, तो अभी आती होगी तो उसके लिए मुझे चिप्स बनानी है. बातें करेंगे मम्मी के साथ. तो चलो दिखाते हैं मम्मी को. अरे खावी છે તારા માટે चिप्स બનાવું? હે શું ખાવું છે? હે શાક રોટલી તો ખાઈ લીધું. ભીંડાનું શાક ને રોટલી. હા લોલીપોપ પછી ચોકેટ. બીજું શું ખાવું છે? માવા. દાદા એવા કરીશ મીઠા માવાની. ઓ મમ્મી કરી દીધી છે લોલીપોપ ની હા રોજ માગ્યા કરે લોલીપોપ ચોકલેટ. દાદા આવે એટલે તરત વેન કરે. ચોકલેટ. હા છોકરાઓને દાદાનું બહુ હોય. આજે કોમેન્ટ પાછી હતી હા હા કે શારદાબેન ગમે એટલું કઈ સાડી ગુજરાતી પહેરતા જ નથી. ગમે એટલું કઈ ને તો ગુજરાતી સાડી પહેરતા જ નથી. હા, હું હા. પ્રસંગમાં ગુજરાતી સાડી પહેરીશ હા હા અને આમ મને ફાવતી નથી હા, એટલે હું હા. અવળી જ પહેરીશ. હા તો અવળી સાડી પહેરો તો અરે, બીજાને નહીં શું વાંધો સાડી તો છે? તમે પહેરો જ છો ને. સાડી તો હું પહેરું જ છું. હા. કાં ડ્રેસ નથી પહેરતી. ઉંમર પ્રમાણે હું ડ્રેસ નથી હા પહેરતી. લોકો ત્યાં જીન્સ ને ટી શર્ટ ને એવું પહેરે. આપણે તો નથી પહેરતા ને. અવળી સાડી પહેરતો. અવળી પહેરું કે ગુજરાતી પહેરું એમાં ફરક શું છે? હા બરાબર. મને ગમે છે હા. અને મારા પરિવારને પોસાય છે તો હું હા. પહેરું છું. તો બીજા એક ને એક જ કરે છે. એક ને એક જ કે તમે ગુજરાતી સાડી એક મિનિટ મમ્મી. હા બોલ ચલ આવ.
देखो अभी आरोही बा का शूटिंग कर रही थी, आरोही बोले मेरा शूटिंग करो पहले, उसके बाद बा का करना है शूटिंग, है ना? बस हो गया। हाँ मम्मी એક ને એક વાત વારે વારે એક ને એક કોણ પેલા મારી લટની પાછળ પડી ગયા તો બધા કોઈ બધાને જે જે ગમતું હોય પહેરે. ભલે કરે કોણ હા. હું તો આમ જ પહેરવાની છું હા બસ. મને ગમે છે ને આપણે સાડી તો પહેરી છે, નો પહેરે જ બરાબર, ચાલો સાડી પહેરે છે, બહુ થઈ ગયું. મને ગમે એવું પહેર. હા ચાવી આપણા હાથમાં જ છે, આપણે ટાઈટ રાખવાની છે, જેમ જે કેવું હોય. કોઈ આપણી ચાવી કોઈ ટાઈટ ન કરી શકે. મમ્મી હા આવતી રહે, આવતી રહે. એ આવી આરોહી આવી છે. આવો 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 આવો. એ આવી. બીજું પપ્પા વાડી ગયા ને આજે? હા યાર તો 2 વાગ્યા ના આવી ગયા છે. ના અત્યારે હું આમ પેલું શું tractor નીંદણ લઈને કામ ચાલુ થઈ ગયું છે ને, અત્યારે ટ્રેક્ટર લઈને ગયા છે નહીં? અત્યારે તડકો સવારે હતો એટલે કામ થાય, આમ કામ કરવાની મજા આવે મજા આવે એવું. આમ સુકાઈ ગયું છે બધું સરસ. પવન આમે પાછું છે ને. પછી આપણે ક્યારેક જઈશું મમ્મી, અડદની દાળ ને રોટલા ને બધું લઈને મસ્ત વન ભોજન કરવા જઈશું આપણે. થાય ને હા. પછી અઠવાડિયામાં એકાદ વાર જઈશું. આટો મારે જઈને શાક લેવા જાય. જાય. શિયાળામાં નો રીંગણા હા ઉતારવા કેવા જાતા નહીં, રીંગણ, ટમેટા ને તુવેર, બધું કેવું મસ્ત ટમેટા, આવતું શાક. ગુવાર. અત્યારે શાક એટલું સરસ ફ્રેશ આવે. અને હવે પાછું થાય એટલે हाँ अभी था से हाँ. ये शाम का टाइम हो चुका है तो अभी धीरे धीरे बारिश शुरू होने लगी है. देखो अभी मस्त एकदम गीला गीला हो चुका है और आज है कढ़ी बारिश में और मस्त मस्त कढ़ी है आज और साथ में है मरचा है, मेथिया मरचा. ये टेस्ट में बहुत बढ़िया लगता है कढ़ी और रोटला के साथ. और मम्मी की छाछ है, यहाँ पे छाछ का वघार किया है मम्मी. और यहाँ पे रोटला है दर्शक के लिए. आप कढ़ी क्यों नहीं खा रहे हो मम्मी? મને પસંદ નહીં. નથી પસંદ. પેલાના ગોઢે કઢી ને રોટલા જ ખાતા રોજ. મને ભાવતી જ નથી હા હા પહેલેથી જ. મને તું ગમે એવી કઢી કરીને દે, મને નહીં ભાવે. ઓછી ભાવતી હોય. નેવકી નહીં ભાવતી કઢી જ નથી તો મમ્મી કે लिए છાશ વઘારે આજ નહીં, ઓનલી છાશ વઘાર. તું પેલા કે એવા રોટલા કઢીને બધું કરી દઉં પણ હા, ખાવ નહીં. ખાય નહીં. અને પેલા છાશ વઘારીને ખાતા નહીં, પેલા ખાતા છાશ બહુ ફાઇન લાગે રોટલા સાસ સાથે. વઘારી ખાતા, હા. દહીં વઘારી ખાતા, હા. હવારમાં રોટલો ને દહીં ખાતા. રોટલો જ હતો પેલા તો રોજ. ભાવતું નથી. हाँ તો ચા ને देखो। ભાખરી यहाँ पे मस्त इसी में रोटला रात पक रहा है और यहाँ पे बन गया है. तो चलो पापा भी आ गए, आज गए थे ना खेत पे तो भूखे हो गए अभी पापा. आज હવે રોટલા શાક જમાવટ હાલો હાલો. શાક ખાતા બી કીધા છે. हाँ वो બે રોટલા તો પપ્પાના જ છે. ना भी है ना एक खाओ. तो फ्रेंड आज के लिए इतना ही है. लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. कल मिलेंगे. बाय बाय.